હું તો રોજ રાત પડે ને રાહ જોઈને બેસું ક્યારે સવાર પડે નવું જાદુ મૂકું. તો આજે સવાર પડીને નવું જાદુ મૂકવાનું મને મન થયું. તો આજે નવું જાદુ એક મૂકું છું. સૌથી પહેલાં તો આ 3 જોકર આપણે કાઢી લઈએ. પછી આ થપ્પી હું તમને બતાવી દઉં. જો આમાં બધા પત્તા નોખા નોખા છે. જો એકે પત્તા એક સરખા નથી, બધા અલગ અલગ છે. આ 52 પત્તામાંથી 3 ઢગલી કરવાની છે. ગણી ગણીને નથી કરવાની, ગમે ત્યાંથી તમને જ્યાંથી ઈચ્છા થાય ત્યાંથી 3 ઢગલી કરવાની. જો આ પહેલી ઢગલી ડાબી બાજુએ મૂકી, આ બીજી ઢગલી વચ્ચે મૂકી અને આ ત્રીજી ઢગલી જમણી તરફ મૂકી. તો આ 3 ઢગલી મેં કરી. હવે આ છેલ્લી જે ઢગલી મૂકી જમણી બાજુ એ ઢગલી સૌથી પહેલી આ ડાબી બાજુની જે પહેલી ઢગલી છે એમાંથી કોઈ પણ એક પત્તું દર્શકની પાસે ખેંચાવવાનું છે. તો ધારો કે હું જ દર્શક બની જાઉં છું. આ પત્તું મેં ખેંચ્યું, બાદશાહને અહીંયા ચત્તો ઉપર મૂકી દીધો. પાછી એ ઢગલી એની જગ્યાએ મૂકી દેવાની. હવે બાદશાહના 13 પત્તા હોય, ગુલામના 11, રાણીના 12 અને બાદશાહના 13. તો અહીંયા બાદશાહ ખેંચાયો છે એટલે હવે આ જમણી તરફની પહેલી ઢગલીમાંથી 13 પત્તા નીચે મૂકવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. 13 પત્તા નીચે મૂક્યા પછી જે હાથમાં પત્તા વધ્યા એ બાકીની બંને ઢગલી ઉપર એક એક પત્તું મૂકવાનું અને જે વધે એ મૂળ ઢગલી ઉપર પાછા મૂકી દેવાના. હવે આ વચલી ઢગલીનો વારો. તો એમાંથી પણ 13 પત્તા કાઢવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 પત્તા કાઢ્યા પછી હાથમાં જે પત્તા વધ્યા એ બાકીની 2 ઢગલી ઉપર એક એક પત્તું મૂકી બીજા જે પત્તા વધે એ ઢગલી ઉપર પાછા મૂકી દેવાના, જે ઢગલીમાંથી આપણે 13 પત્તા કાઢ્યા. હવે છેલ્લી ઢગલી ડાબી સાઈડની એમાંથી પણ 13 કાઢવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને બાકીની 2 ઢગલી ઉપર એક એક પત્તું મૂકવાનું અને જે હાથમાં વધ્યા એ ફરી પાછી એ ઢગલી ઉપર પાછા મૂકી દેવાના. હવે આપણે જોઈએ કે આ 3 ઢગલીનું પહેલું પત્તું કયું છે. તો પહેલું પત્તું ખોલીએ આપણે તો જાદુથી 3 ઢગલી ઉપરનું પહેલું પત્તું બાદશાહ નીકળ્યો. બોલો કેવું છે જાદુ? મજા આવે એવું છે ને? તો આ કઈ રીતે બન્યું તમારે જાણવું જ હશે. જિજ્ઞાસા થતી હશે તમને કે માળું આ કેવી રીતે થતું હશે. તો ચાલો આપણે હવે એનું ટ્યુટોરિયલ જોઈએ. સૌથી પહેલાં તો તમારે 4 બાદશાહ જુદા કાઢવાના છે. 4 બાદશાહ જુદા કાઢવાના, 4 પંજા જુદા કાઢવાના અને 4 નૌવા જુદા કાઢવાના. જો બરાબર સમજજો. 4 બાદશાહ, 4 પંજા, 4 નૌવા, આમ 12 પત્તા તમારે જુદા કાઢવાના છે. આમાં નીચે બાદશાહ રાખવાનો, એની ઉપર નૌવો રાખવાનો અને એની ઉપર પંજાના 4 પત્તા રાખવાના. આવી રીતે 12 પત્તા તમારે રાખવાના અને એની ઉપર કોઈ પણ 3 પત્તા, ગમે તે, એવું કંઈ નક્કી નથી કે કયા 3 પત્તા રાખવા, કોઈ પણ 3 પત્તા સૌથી ઉપર રાખવાના. તો આ 15 પત્તાનું સેટઅપ. જો પહેલાં બાદશાહ આવે, પછી નૌવા આવે, પછી પંજા આવે અને પછી કોઈ પણ 3 પત્તા મૂકવાના. અને આ જે મૂળ થપ્પી છે પત્તાની, મૂળ ગड्डी જે છે એની ઉપર આ સેટઅપ કરેલા 15 પત્તા સૌથી ઉપર મૂકવાના. સમજાઈ ગયું? હવે તમારે કાતર મારવી હોય તો એવી રીતે કાતર મારવાની કે આ 15 પત્તાનો સેટઅપ વિખાય નહીં. એવી રીતે કાતર મારવી.
સમજાઈ ગયું? તો કાતર મારી લીધા પછી તમારે 3 થપ્પી આમાંથી અલગ કરવાની છે. તો પહેલી થપ્પી એવી લેવાની કે જેમાં પેલું સેટઅપ આપણું ગોઠવેલું 15 પત્તાનું આવી જતું હોય. એ ડાબી બાજુએ એ ઢગલી મૂકવાની. પછી હાથમાં રહેલા પત્તાના બીજા 2 ભાગ કરવાના. એક ભાગ વચ્ચે રાખવાનો, એક ભાગ જમણી તરફ રાખવાનો. તો આમ 3 ભાગ થયા. હવે જે સેટઅપવાળું ડાબી બાજુનો ભાગ છે એમાંથી કોઈ પણ એક પત્તું તમારે ખેંચાવવાનું. પહેલી વખત આપણે બાદશાહ ખેંચાયો હતો, આ વખતે આપણે જોઈએ કે ધારો કે પંજો ખેંચાયો. ફરી પાછી એ ઢગલી ત્યાં મૂકી દેવાની. હવે પંજો ખેંચાયો છે એટલે બધી ઢગલીમાંથી 5 પત્તા નીચે મૂકવાના. પહેલી વખત બાદશાહ ખેંચાયો તો એટલે આપણે 13 પત્તા નીચે મૂક્યા હતા. આ વખતે પંજો ખેંચાયો તો 5 પત્તા, 1 2 3 4 અને 5 પત્તા નીચે મૂકવાના. બાકીની 2 ઢગલી ઉપર એક પત્તું મૂકવાનું અને બાકીના વધેલા પત્તા એ મૂળ ઢગલી ઉપર પાછા મૂકી દેવાના. હવે વચલી ઢગલીનો વારો. તો એમાંથી પણ 5 પત્તા ઉતરવાના. 1 2 3 4 5. બાકીની 2 ઢગલી ઉપર એક પત્તું મૂકી દેવાનું અને જે વધે એ ફરી પાછી મૂળ ઢગલી ઉપર મૂકી દેવાના. હવે આ છેલ્લી ઢગલી, એમાંથી પણ 5 પત્તા ઉતરવાના. 1 2 3 4 5. બાકીની 2 ઢગલી ઉપર એક પત્તું મૂકવાનું અને બાકી હાથમાં જે થપ્પી વધી એ મૂળ પત્તા જે 5 મૂક્યા એની ઉપર મૂકી દેવાની. હવે આ 3 ઢગલીનો પહેલું પત્તું ખોલવાનું. તો જો એ પંજો જ નીકળશે. જોયું આ જાદુ? હવે જો અહીંયા તમારે નવો ખેંચાયો હોય તો 9 પત્તા ઉતરવાના અને બાકીની 2 ઢગલી ઉપર એક પત્તું મૂકવાનું. સમજાઈ ગયું? બાદશાહ ઉતર્યા હોય તો 13 પત્તા ઉતરવાના. બાદશાહ ખેંચાયો હોય તો અહીં પંજો ખેંચાયો એટલે 5 પત્તા આપણે ઉતર્યા અને બાકીની ઢગલી ઉપર એક પત્તું મૂકવાનું. તો આવી રીતે તમે કરશો તો તમારું આ જાદુ સરસ રીતે બનશે. બોલો કેવું લાગ્યું આ જાદુ? મજા આવી ને? તો કોમેન્ટ્સ કરીને મને જણાવજો તમારેથી આ જાદુ બને છે કે નહીં. ફરી પાછા નવા જાદુ સાથે નવી સવારે મળશું. આવજો.